આજનો સૌથી પહેલો વિડીયો આપણે બોલપેન માટેનો છે. તો ઘણી વખત એવું થાય છે કે બોલપેનની અંદરની જે રિફિલ હોય છે સુકાઈ જાય છે, અને સુકાઈ જવાના કારણે આપણે જે બોલપેન છે એને ફેંકી દઈએ છીએ, સાવ નકામી થઈ જાય છે. તો એની અંદરની જે રિફિલ છે એને ફરીથી ઠીક કરવા માટે આપણે શું કરવાનું છે હું તમને જણાવું. તો એના માટે આપણે અહીંયા એક દીવો લેવાનો છે. દીવો લીધા પછી બોલપેનની અંદરની જે રિફિલ હોય એ આપણે આની ઉપર ગરમ કરવાની છે આવી રીતે. તો આવી રીતે તમે જે આ રિફિલ છે એને ગરમ કરશો તો એની અંદર જે સુકાઈ ગયેલી રિફિલ છે ફરીથી સારી થઈ જશે. આ જે ટીપ છે એ આપણે ગેસ ઉપર પણ કરી શકીએ છીએ, પણ ગેસની તાપ જે હોય છે વધારે હોય છે, તો એના કારણે જે આ રિફિલ છે બળી પણ જાય છે. તો એના માટે આપણે દીવા ઉપર આવી રીતે એને ઠીક કરી શકીએ છીએ. તો પછી આપણે જે આ રિફિલ છે એને એકવાર ટ્રાય કરીને જોઈએ. તો તમે જોઈ શકો છો કે આ જે બોલપેન છે એ ફરીથી આપણે રીયુઝ આવી રીતે કરી શકીએ છીએ. તો આ જે ટીપ છે તમને કેવી લાગી મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. તો આની પછીની ટીપ આપણે જોઈએ. તો ઘણી વખત એવું થાય છે કે આપણી જે બંગડી હોય છે, મેટલની બંગડી હોય છે, અથવા તો જે ચાંદીની જે કડલી હોય છે વળી જતી હોય છે. તો આપણે જે આ ગ્લાસ છે એની મદદથી એને ઠીક કરી શકીએ છીએ. તો એના માટે તમે આવી રીતે એને ફિટ કરીને પછી આવી રીતે અંદરની સાઈડ એને પ્રેસ કરશો તો તમારી જે વળી ગયેલી જે બંગડી છે એ એકદમ ગોળ થઈ જશે. તો ઘણા લોકોને જે આ ટીપ છે એ ખબર તો હશે જ, પણ જે લોકોને આ જે ટીપ છે એ ખબર ન હોય એના માટે આ જે ટીપ છે ખૂબ જ યુઝફુલ છે. તો આ જે ટીપ છે એ તમને કેવી લાગી એ મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. તો આની પછીની ટીપ આપણે જોઈએ. તો ઘણી વખત એવું થાય છે કે આપણું જે ચાર્જર હોય છે એનો જે વાયર હોય છે એ વળવાના કારણે જે એની અંદરના જે વાયર હોય છે આવી રીતે દેખાવા લાગે છે અથવા તો તૂટી જાય છે, અને એને કારણે જે વાયર છે એ સાવ લૂઝ થઈ જાય છે, અને આપણો જે મોબાઈલ હોય છે એ ચાર્જ પણ નથી થઈ શકતો સરખી રીતે. અને જે બાળકો હોય છે એ જે આ ચાર્જર છે એને મોઢામાં પણ લઈ શકે છે, તો એના કારણે એ લોકોને કરંટ પણ આવી શકે છે. તો જ્યારે આપણે નવું ચાર્જર ખરીદીએ ત્યારે સૌથી પહેલાં શું કરવાનું છે કે આપણે એક રબર લેવાનું છે, અને જે રબર હોય છે એને આપણે જે આ ચાર્જરનો વાયર હોય છે ત્યાં આવી રીતે વીંટોળી દેવાનું છે. તો આવું કરવાથી શું થશે કે આ જે વાયર છે એનો જે આ ભાગ છે એ વળશે પણ નહીં, અને એના અંદરના જે વાયર હોય છે એ ઢીલા પણ નહીં થાય, અને તમારા જે બાળકો છે એને કરંટ આવવાની શક્યતા પણ નહીં રહે. તો આવી રીતે તમારે બંને સાઈડ જે રબર હોય છે એને આવી રીતે લગાવી દેવાનું છે, વીંટળી દેવાનું છે, અને પછી તમે જે આ ચાર્જર છે એને લગાવી શકો છો અને ફોન તમારો ચાર્જ કરી શકો છો. તો આ જે ટીપ છે એ પણ તમારા માટે ખૂબ યુઝફુલ છે. તો આ જે ટીપ છે તમને કેવી લાગી મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. તો આની પછીની ટીપ આપણે જોઈએ. તો અહીંયા મેં એક સાબુ લીધો છે. તમે કોઈ પણ સાબુ લઈ શકો છો. નાવાનો હોય, કપડાં ધોવાનો હોય, વાસણ ધોવાનો અથવા તો હેન્ડ વોશ કરવાનો હોય, તમે એ જે સાબુ છે એ લઈ શકો છો. તો આ જે સાબુ છે એને હું એક ખીલીની મદદથી હું એની અંદર સૌથી પહેલાં તો કાણું પાડી લેવાની છું. આવી રીતે આપણે એની અંદર કાણું પાડી લેવાનું છે, અને એની જ સાથે જ ફરીથી તમે જો ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરતા જજો. તો આપણે આવી રીતે જે આ સાબુ છે એની અંદર આવી રીતે ખીલીની મદદથી કાણું પાડી લેવાનું છે. તો એની પછી આપણે શું કરવાનું છે, એની પછી આપણે એક દોરો લેવાનો છે, અને આ જે દોરો છે એને આપણે જે આ સાબુમાં જે કાણું પાડ્યું છે એની અંદર આવી રીતે પરોવી લેવાનો છે. એના પછી આપણે જે આ દોરો છે એને કટ કરીને અને આપણે ગાંઠ વાળી દેવાની છે આવી રીતે. તો આ જે સાબુ છે એને આપણે કઈ રીતે યુઝ કરવાનો છે, ક્યાં યુઝ કરવાનો છે એ હું તમને જણાવું. સૌથી પહેલાં તો આ જે સાબુ છે એને આપણે જે આપણો નળ હોય છે એની ઉપર આવી રીતે પહેરાવી દેવાનો છે, અને આવી રીતે એને લટકાડી દેવાનો છે. તો આવી રીતે લટકાડ્યા બાદ તમે આનેથી હેન્ડ વોશ કરી શકો છો, અને કપડાં ધોવાના અથવા તો વાસણ ધોવાના સાબુ હોય એને પણ તમારે આવી રીતે લટકાડી દેવાનો છે. તો આવું કરવાથી શું થશે કે જે સાબુ હોય છે જે જલ્દીથી ઓગળી જાય છે તો એ જલ્દીથી ઓગળશે ને એને ખૂબ લાંબો સમય સુધી ટકી રહેશે. તો આ જે ટીપ છે એ તમને કેવી લાગી મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. તો આની પછીની ટીપ આપણે જોઈએ. તો ઘણી વખત એવું થાય છે કે આપણું જે સિંક હોય છે એની ઉપર એસિડના ડાઘ લાગી ગયા હોય છે. તો જે એસિડના ડાઘ છે એ જતા નથી. તો એના માટે આપણે શું કરવાનું છે કે આપણે એક પિતાંબરીનો જે પાવડર હોય, કોઈ પણ પિતાંબરી આપણે લઈ લેવાની છે, અને એને આની ઉપર આવી રીતે નાખી દેવાની છે, અને એના ઉપર થોડુંક પાણી નાખીને આપણે એને એક કૂચાની મદદથી સારી રીતે સાફ કરી લેવાનું છે. તો આવી રીતે જો તમારું જે સિંક છે એની ઉપર જો એસિડના જે ડાઘ છે લાગી ગયા હોય તો એ ડાઘ સારી રીતે નીકળી જશે, અને તમારું જે સિંક છે એ એકદમ નવા જેવું થઈ જશે. તો આ જે ટીપ છે એ તમને કેવી લાગી એ મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. તો જુઓ, તમે જોઈ શકો છો કે આપણું જે સિંક છે એકદમ નવા જેવું થઈ ગયું છે. તો આવી રીતે તમારું જે સિંક છે એને તમે સાફ કરી શકો છો જો એની અંદર એસિડના ડાઘ લાગ્યા હોય તો આ જે ટીપ છે એ પણ તમને કેવી લાગી એ મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. તો આજનો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક શેર કરતા જજો, અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરતા જજો. અને કાલે પણ હું તમને મળીશ આવા જ વિડીયો સાથે. તો જોતા રહો બ્લોગર દિવ્યાને. તો કાલે મળીએ આવી જ અવનવી ટિપ્સ સાથે.